હેલો નમસ્કાર, કેમ છો ફ્રેન્ડ્સ? મોજમાં? ઓકે, તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 6 ચેપ્ટર જે છે એ પૂર્ણ કર્યા છે, બરાબર. બાકી 6થું ચેપ્ટર જો બાકી હોય તમારે સમજવાનું તો એ ધીમે ધીમે સમજી લેજો. આપણે વિડીયો જે છે અપલોડ કરેલા છે યુટ્યુબની અંદર. 6થા ચેપ્ટરના 12 વિડીયો છે. હવે આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર વિષય આપણો ભૌતિક વિજ્ઞાન છે, એનું ખૂબ જ મહત્વનું અને અગત્યનું એક જે ચેપ્ટર નંબર 7 જે છે, બરાબર, એનો લેક્ચર નંબર 1. એ ચેપ્ટરનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ, ઓલ્ટરનેટિંગ કરંટ, અથવા તો આને ઉલટ સુલટ પ્રવાહ કહેવાય. ઉલટ સુલટ પ્રવાહ અથવા તો એને ટૂંકમાં એસી સપ્લાય કહેવાય. ઓલ્ટરનેટિંગ કરંટ, ટૂંકમાં એને એસી કહેવાય. પ્રત્યાવર્તી પ્રવાહ એટલે શું એ આપણે સમજશું. આ ચેપ્ટરની અંદર આપણે જે સમજવાનું છે એના પ્રસ્તાવના સ્વરૂપે 1-2 લેક્ચર હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. એ સારી રીતે નિરાતે આરામથી સમજજો, બરાબર છે. એટલે એ જો બેઝિક કોન્સેપ્ટ સમજાઈ જશે ને પછી કોઈ વાંધો આવશે નહીં. ઓકે, સૌ પ્રથમ તો આપણે સમજીએ પ્રવાહ એટલે શું, બરાબર. પ્રવાહ એટલે આપણને ખબર કરંટ. તો પ્રવાહની વ્યાખ્યા તો આપણે ભણી ગયા, પ્રવાહની સંજ્ઞા આઈ છે. તો આ જે પ્રવાહ છે ને ભાઈ, એના બરાબર I = લખીએ છીએ આપણે Q/T. Q/T એટલે કોઈ પણ વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, કોને? એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને પ્રવાહ I કહેવાય. એમાં જો જથ્થો 1 કુલમ્બ હોય અને સમય 1 સેકન્ડ હોય તો પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહેવાય. આ Q = 1 કુલમ્બ, T = 1 સેકન્ડ, ત્યારે I = 1 એમ્પિયર છે એમ કહેવાય. ઓકે, આ પ્રવાહના બાળકો 2 પ્રકાર છે. એક ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ, અને બીજો એસી એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ. હવે ડીસી પાવર સપ્લાય જે છે એના 2 પ્રકાર છે, બરાબર સમજજો. ડીસી ના 2 પ્રકાર જો. એમાં કયો તો કે એક અચળ ડીસી અને એક ચલ ડીસી જે બદલાતો હોય, એ આપણે હમણાં સમજીએ. એ રીતે ઓલ્ટરનેટિંગ કરંટના 2 પ્રકાર છે, અચળ એસી અને ચલ એસી. ચલિત એસી એવું કહો તો ચાલે. આ ડીસી પ્રવાહ એટલે અચળ ડીસી નો મતલબ શું, જો બરાબર સમજજો. ડીસી પ્રવાહ છે ને બાળકો, એ કાં તો ધન હોય અથવા તો ઋણ હોય, કોઈ એક ચોક્કસ દિશામાં હોય. એટલે આ જે ડીસી પ્રવાહનું બીજું નામ છે એક દિશાકીય કરંટ, એક દિશાકીય પ્રવાહ, અથવા તો એને એક દિશ પ્રવાહ કહેવાય, કે જે એક જ દિશામાં હોય. એક દિશ પ્રવાહ, ડીસી પ્રવાહને એક દિશ પ્રવાહ કહેવાય. આને ઉલટ સુલટ કહેવાય. એટલે આ કાં ધન હોય અથવા તો ઋણ હોય. જ્યારે આ એસી કરંટ ધન અને ઋણ હોય, બરાબર સમજજો. ધન અને ઋણ હોય, એ એકી સાથે ધન ને એક સાથે ઋણ, મતલબ ધન ઋણ એમ હોય. એ આપણે સમજશું હમણાં. ડીસી પ્રવાહ માત્ર ને માત્ર કાં ધન હોય અને કાં ઋણ હોય. હવે આપણે એને આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી વસ્તુ એ કે ચલ એટલે શું ને અચલ એટલે શું. ચલ એટલે સમય સાથે બદલાવું, સમય સાથે બદલાવું.
સમય સાથે જે રાશિ બદલાય એ ચલિત રાશિ છે, બરાબર. ઓકે, અચળ એટલે શું? સમય સાથે ન બદલાવું. આ રાશિ સમય સાથે ન બદલાતી હોય, બરાબર. એટલું ક્લિયર? ચાલો હવે આપણે અચળ ડીસી નો ગ્રાફ દોરીએ. જો હું ગ્રાફ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ધારો કે આ સમય ટી છે અને અહીંયા આ ડીસી પ્રવાહ આઈ છે. ટી બરાબર 0 સમયે કંઈક મૂલ્ય છે 1, 2, 3, 4 અને 5 એમ્પિયર છે. ધારો કે આ એમ્પિયરમાં છે, આ સમય સેકન્ડમાં છે. કોઈ વાહકની અંદર ડીસી પ્રવાહ પસાર થાય છે એ 5 એમ્પિયર છે. અહીંયા 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ, 10, 12, 16. આ પ્રવાહ 5 ને 5 રહે છે. સોરી, આ પ્રવાહ 5 ને 5 રહે છે. તો આ કેવો થયો? જો સમય સાથે અચળ. સમય સાથે અચળ એક દિશાકીય પ્રવાહ અને કેવો? ધન દિશામાં છે, પ્લસ દિશામાં. જો આજ આમ મળે -1, -2, -3, -4, -5 એમ્પિયર અહીંયા, અને એના મૂલ્યો આમ મળે તો આને ડીસી પ્રવાહ કહેવાય. આ એના મૂલ્યો મળ્યા અહીંયા. તો આ કેવો થયો? ડીસી પ્રવાહ છે, પણ ક્યાં છે? ઋણ દિશામાં. ખબર પડી? આ ધન દિશામાં એક દિશાકીય છે, આ ઋણ દિશામાં છે. આ જે છે એ વાત કરી એ કયો થયો ભાઈ? તો કે અચળ ડીસી, અચળ ડાયરેક્ટ કરંટ, કે જેનું મૂલ્ય સમય સાથે અચળી જશે. તો ચલ ડીસી કેવો હોય? અહીંયા આપણે ગ્રાફ દોરીએ એનો. આ સમય છે, આ પ્રવાહ છે આઈ, બરાબર સમજો. આ રીતે એનું મૂલ્ય બદલાય છે. જો તો આને ચલ ડીસી કહેવાય. જોજો શું કામ? તો કે સમય છે 1 સેકન્ડે 2 એમ્પિયર હોય, 2 સેકન્ડે 4 હોય, 3 સેકન્ડે 5 હોય, વળી પાછો ઘટે, વળી પાછો વધે. પણ ડાયરેક્શન કેવી છે? આ ધન એક દિશકીય પ્રવાહ થયો, પણ કેવો? ચલ ડીસી થયો. હજી આપણે જોતું હોય તો આમે મળી શકે આપણને. તો એક દિશામાં થયો, પણ આ કેવો થયો? ચલ ડીસી, પણ કેવો? ઋણ દિશામાં. એટલે ડીસી કરંટ કે ડીસી વોલ્ટેજ એ હંમેશા એક દિશામાં હોય, બરાબર. કાં ધન અથવા તો ઋણ. ડીસી વોલ્ટેજ હોય ને, આપણે સાદી ભાષામાં એટલી ચર્ચા કરવી હોય તો ડીસી પ્રવાહ હોય ને એમાં શોક લગભગ ઓછો લાગે અથવા તો ન લાગે. જ્યારે એસી હોય ને એમાં શોર્ટ લાગે, બરાબર. આપણી ભાષામાં એનું નિરૂપિત કરવું હોય તો, અથવા તેનું વિરૂપણ કરવું હોય તો એવું કરી શકીએ. ડીસી પ્રવાહ જે છે એની સંજ્ઞા આ છે. જો આ ડીસી પ્રવાહની સંજ્ઞા છે, બરાબર સમજો. આ ડીસી પ્રવાહની સંજ્ઞા છે. એમાં ધનમાંથી રૈવાજિક વિદ્યુત પ્રવાહ આઈ બહાર નીકળે છે. અહીંયા આમ હોય ને તો આ ચલ ડીસી થઈ ગયો. કેવો? અને આમ ન હોય ને તો અચળ ડીસી જાય. લખ્યા હોય 5 વોલ્ટ બેટરીના વોલ્ટેજ આપ્યા હોય. અહીંયા આપણે આ પ્રવાહમાંથી બહાર નીકળ્યો દર્શાવી દીધો. તો આ ડીસી પ્રવાહની વાત થઈ. ડીસી પ્રવાહના કેટલા પ્રકારો? 2. ડીસી પ્રવાહ કેવો હોય? કાં ધન કાં તો ઋણ. હવે આપણને એમ થાય ડીસી પ્રવાહનો ઉપયોગ ક્યાં થાય? તો જેટલા બેટરી દ્વારા સંચાલિત વાહનો કે વસ્તુઓ છે એ બધી ડીસી થઈ. આપણા ઘરગથ્થુ વપરાશમાં જે છે એ પાવર એ એસી છે, બરાબર. હવે આપણે આ તમે એક વખત જોઈ લ્યો વ્યવસ્થિત. હજી હવે પછી આપણે એસી પ્રવાહની ચર્ચા કરીએ. એના પણ 2 પ્રકારો છે, અચળ એસી અને ચલ એસી, બરાબર. ચાલો એટલું જોઈ લઈએ.
ચાલો હવે આપણે વાત કરીએ ઓલ્ટરનેટિંગ કરંટ એસી. આ ઓલ્ટરનેટિંગ કરંટના એ બે પ્રકારો છે બાળકો. એમાંનો એક છે આપણે વાત કરી ચલ એસી અને બીજો છે અચળ એસી. આ એસી પ્રવાહ જે છે એ ધન અને ઋણ બંને હોય, બરાબર સમજજો. બરાબર. આ જે ઓલ્ટરનેટિંગ કરંટ છે એ આપણા ઘરગથ્થુ વપરાશમાં એસી પ્રવાહનો ઉપયોગ થાય છે. તો આપણો અત્યારે ઘરગથ્થુ વપરાશમાં એસી પાવરના જે વોલ્ટેજ છે એ 220 વોલ્ટ છે અને એની આવૃત્તિ જે ફ્રીક્વન્સી છે એ 50 હર્ટ્ઝ છે. બરાબર. અત્યારે ઘરગથ્થુ વપરાશની અંદર જે વોલ્ટેજ છે એ 220 વોલ્ટ છે અને આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝ છે. હવે અહીંયા આપણે સમજીએ પહેલા, બરાબર, અચળ એસી સમજીએ પહેલા. ચાલો, અચળ એસી પ્રવાહ અથવા અચળ એસી ઓલ્ટરનેટિંગ કરંટમાં પ્રવાહ તો આવી જ જાય છે. એનો ગ્રાફ સમજવાનો પ્રયત્ન કરીએ. આ સમય છે, તો આ સમય ટી છે અને આ પ્રવાહ આઈ છે. એનું મૂલ્ય સમય સાથે વધે 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 અથવા તો સમય સાથે અહીંયા ક્યાંક મૂલ્ય છે, ચાલો આ મૂલ્ય છે 5 એમ્પિયર. સમય સાથે મૂલ્ય અચળ રહ્યું, ઘટીને 0 થઈને મહત્તમ ઋણ થાય. અહીંયા આવશે -5 એમ્પિયર ધારો કે, વળી પાછું અચળ રહીએ. આ જે છે ને બાળકો, આ જે છે એ કેવો થયો? અચળ ડીસી પ્રવાહ થયો. અહીંયાથી અહીંયા સુધીનો સમયગાળો જો તમે જોવા જાઓ તો આ સમયગાળો એક આવર્તકાળ જેટલો થયો. આપણે દોલનમાં તરંગમાં સમજી ગયા છીએ. અહીંયા સુધીનો સમયગાળો જો તમે ગણો તો આ એક દોલન પૂરું થયું, સમયગાળો ટી, તો અહીંયા સમયગાળો કેટલો થાય? T/2 થાય. અહીંયા ક્યાંક સમયગાળો ગણો ને તો એ કેટલો થાય? T/4. અહીંયા ક્યાંક ગણો ને અહીંથી અહીંયા સુધીનો એ થાય 3T/4 અને અહીંયા સુધીનો એ આખો ટી થયો. આ અચળ ડીસી થયો. તો ચલિત ડીસી કેવો હોય ભાઈ? તો કે આ સમય છે, આ પ્રવાહ છે. સમય સાથે એનું પ્રવાહનું મૂલ્ય વધે 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 મહત્તમ થાય. અહીંયા આ મેક્સિમમ થાય, ઘટે ઘટે ઘટીને 0 થાય. અહીંયા 0 થઈ ગયું. વિરુદ્ધ દિશામાં વધે વધે વધે, અહીંયા -Im છે, વળી પાછું 0 થાય, વળી પાછું વધે. તો આમ જ્યારે થાય ત્યારે આ ચલ ડીસી થયો ને આ સમયગાળાને એનો આવર્તકાળ ટી કહેવાય. એટલો સમયગાળો છે એને એનો T/2 સમયગાળો થયો. એટલો સમયગાળો છે એ T/4 સમયગાળો થયો. બરાબર સમજો. આ જે છે એ ચલ એસી થયો, આ જે છે એ અચળ એસી થયો. ઓલ્ટરનેટિંગ કરંટ જે છે એમાં બે વેલ્યુ હશે, ધન અને ઋણ. ધન અને ઋણ, ધન અને ઋણ. ક્લિયર થયું? એસી ની અંદર ધન અને ઋણ વોલ્ટેજ હશે. આને ઉલટ સુલટ એટલા માટે કીધો કે અહીંયા અર્ધચક્રમાં ધન આવ્યું, પછી અર્ધચક્ર ઋણ આવ્યું. એટલે આ અડધા ચક્ર દરમિયાન એક દિશામાં જતો હતો, બીજા અર્ધચક્ર દરમિયાન વિરુદ્ધ દિશામાં ગયો. તો અહીંયા બાળકો આપણને આ ડીસી અને એસી પ્રવાહનો તફાવત ખબર પડવી જોઈએ. આપણે વાત કરી ઘરગથ્થુ વપરાશની અંદર. હવે મેં તમને કીધું આવૃત્તિ 50 હર્ટ્ઝ. તો આ જે દોલનનો આવર્તકાળ થઈ ગયો, 1 સેકન્ડમાં આવા 50 દોલનો કરે, 50 વખત મહત્તમ મૂલ્ય ધારણ કરે, 50 વખત મહત્તમ ઋણ મૂલ્ય ધારણ કરે. 1 સેકન્ડની અંદર આવા 50 દોલનો થાય.
અહીંયા સુધીનો જે આ વિસ્તાર આવ્યો એને એનો કંપ વિસ્તાર કહેવાય. આ મહત્તમ કંપ વિસ્તાર સાથે દોલનો કરે. એટલું સમજાણું બાળકો? તો આ થયું અચળ ડીસી અને અચળ એસી અને ચલિત એસી પ્રવાહ. હવે ખાસ સમજજો, એસી પ્રવાહની સંજ્ઞા એ આવી છે. આ એસી પ્રવાહની સંજ્ઞા છે. આ એસી ના વોલ્ટેજ વી છે. અહીંયા આપણે પ્રવાહની દિશા દર્શાવી શકતા નથી. શું કામ? તો કે આ જે છે એ સમય સાથે બદલાતો પ્રવાહ છે. સમય સાથે બદલાય છે, દિશા ધનમાંથી ઋણ થાય છે. માટે તમારે અહીંયા જો લખવું હોય તો તમે આમ લખી શકો કે આઈ ઓફ ટી. આ પ્રવાહ સમય સાથે બદલાય છે. તો એસી સિગ્નલની અંદર હોય ત્યારે તમે એરો દર્શાવી શકો, બાકી દર્શાવી શકો નહીં. કારણ કે આના પ્રવાહનું મૂલ્ય સમય સાથે વેરી થાય છે અને દિશા બદલાય છે. માટે હવે એ શું કામ? તો કે એક દિશામાં પ્રવાહ લ્યો તો એક દિશાની અંદર પ્રવાહ બાળકો તમને જો ડીસી પ્રવાહ હોય તો આમ મળે. આના મૂલ્યોનો સરવાળો કરો તો કોઈ એક જ દિશામાં ધન મૂલ્ય મળે અથવા તો ઋણ મૂલ્ય મળે. બરાબર સમજો? હવે અહીંયા આપણે સમય સાથે પ્રવાહ લેવાનો છે તો આ મૂલ્ય ધન મળશે, આ મૂલ્ય ઋણ મળશે. ક્લિયર થઈ ગયું? એટલે હજી આપણે આગળ જોશું. આ જે તમને ગ્રાફ મળ્યો છે એના એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય કેટલું થાય એ આપણે સમજશું. આવો ગ્રાફ હોઈ શકે, આવો ગ્રાફ હોઈ શકે. આ જે છે આમે હોઈ શકે. તો આ ગ્રાફ જે છે ને આને એસી પ્રવાહ કહેવાય. બરાબર સમજો? આ એસી પ્રવાહ છે. આ ડીસી. આ કેવો હતો કે ચલિત એસી. આ ચલિત એસી, આ અચળ એસી. ક્લિયર? ચાલો તો એસી અને ડીસી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, પછી આપણે આગળ સમજીએ. ચાલો હવે આપણે હમણાં જો એસી પ્રવાહનો ગ્રાફ આપણે જોયો. બરાબર સમજો? આ ગ્રાફ સમય સાથે તમને ઓલ્ટરનેટિવ કરંટનો ગ્રાફ આમ મળ્યો. આ સમય છે, આ પ્રવાહ છે, એનું મહત્તમ મૂલ્ય Im છે, આ ન્યૂનતમ મૂલ્ય -Im છે, આ 0 છે. અહીંથી અહીં સુધીનો સમયગાળો T છે. બરાબર સમજો? હવે સમયના ગાળા દરમિયાન આપણે અહીં પ્રવાહનું સરેરાશ મૂલ્ય લેવું. બરાબર સમજો? તો સરેરાશ એટલે આપણે શું કરીએ છીએ? 1 2 જેટલા હોય એને ભાગ્યા એટલે નંબર ઓફ કરી નાખીએ કે 5 હોય તો 5 અવલોકન છેદમાં ભાગ્યા 5 એની સરેરાશ થઈ. તો અહીં એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય, તો એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય જોવું છે કેટલું થશે. તો એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય I ઇઝ ઇક્વલ ટુ આ એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય એટલે આ અડધું એ પ્લસ છે અને આ અડધું એ માઇનસ છે. તો માનો કે આ ગાળામાં જે પ્રવાહ છે એ સપોઝ 10 એમ્પિયર હતો, આ -10 હતો, પરિણામે કેટલો મળ્યો? 0. આપણે હમણાં સાબિત કરીએ છીએ કે આ જે ગ્રાફ છે એ બાળકો સાઇન વિધેય મુજબનો ગ્રાફ છે. કેના મુજબ? સાઇન વિધેય મુજબનો. આ યાદ રાખજો. સાઇન વિધેયનો ગ્રાફ હંમેશા ઉગમ બિંદુથી શરૂ થાય અને જો કોસ વિધેય હોય ને તો કોસ વિધેયનો ગ્રાફ છે ને એ મહત્તમ બિંદુએથી શરૂ થાય. આમ કારણ કે સાઇન 0 ની કિંમત 0 છે જ્યારે કોસ 0 ની કિંમત 1 છે. એટલે કોસ વિધેયનો ગ્રાફ આ થયો, સાઇન વિધેયનો ગ્રાફ આ થયો.
અહીંયા આપણે કોસ હોય કે સાઇન હોય, આપણે એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય હંમેશા શૂન્ય હશે. બરાબર? એ સમજાવું એ પહેલા 3 વસ્તુ સમજી લેજો બાળકો, મગજમાં બેસાડી લેજો. એક સમય તફાવત, અમે તમને 11માં કીધું જ હોય. બીજો પથ તફાવત, અને ત્રીજો કળા તફાવત. આ જે આગળના ચેપ્ટરોમાં ઉપયોગી થશે. સમય તફાવતનો મતલબ શું? સમય તફાવત જો આવર્તકાળ જેટલો હોય ત્યારે પથ તફાવત 2 લેમ્બડા જેટલો હોય અને કળા તફાવત 2 પાય રેડિયન હોય. આ મગજમાં યાદ જ રાખવાનું. અહીંથી અહીં સુધીનો સમયગાળો ટી છે, ત્યાં સુધીનું અંતર જે છે એ 2 લેમ્બડા જેટલું હોય, એક આવર્તકાળ પૂરો થાય ત્યાં સુધીનું. પછી માનો કે આપણે સમય તફાવત જે છે એ અડધો લઈએ, T/2. બરાબર? ત્યારે અહીંયા કળા તફાવત જે છે એ પાઈ થશે. બરાબર? આ એક આવર્તકાળ સુધી, આ તો લેમ્બડા થશે. ઓકે, સોરી, આ થશે λ/2. હજી આગળ વધીએ એટલે સમયગાળો કરીએ ટી, અડધો થયો, હજી અડધાનો અડધો કરો, T/4. તો આ થઈ ગયું તમારું λ/4 અને આ થઈ ગયો π/2. બરાબર? હજી એક વચ્ચેનું રહી ગયું, આ π/2, આ પાઈ, હજી એક 3π/2 રહી ગયું. ત્યારે સમય 3T/4 થાય, આ 3 λ/4 થાય અને આ કેટલું થશે? 3π/2 એટલે 270. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એનો આવર્તકાળ કહેવાય, એવું આપણે સમજી ગયા છીએ. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, એનું કોણીય અંતર છેદમાં સમય, એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf થાય. બરાબર? અને અહીંયા આપણે લખવું હોય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આ ખૂણો થીટા એના છેદમાં સમય ટી. એટલે હવે ગ્રાફ જે ઉલ્લેખ લેશું આપણે કોઈ પણ જગ્યાએ, એમાં આ થીટા જે છે એના બરાબર ઓમેગા ટી લેશું અને એ આ અક્ષ ઉપર હશે. અહીંયા મારે એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શોધવું છે. હવે કોઈ પણ વિધેયનું તો આપણે એક વિધેય લઈ લઈએ. આ તફાવત યાદ રાખવાનો. આ જે છે એ સમય તફાવત છે. એક આવર્તકાળ જેટલો સમય થાય ને ત્યાં સુધીમાં એને કાપેલું અંતર જે છે એ લેમ્બડા જેટલો પથ તફાવત હોય, અને ત્યારે કળા તફાવત 360 અંશ હોય. એટલે 360 અંશ થાય ને ત્યાં સુધીમાં રેખીય અંતર લેમ્બડા થયું, કોણીય અંતર 2π થયું અને એનો સમય જે છે એ ટી થઈ ગયો. અડધું થાય તો એ પ્રમાણે અડધું, પોણા ભાગનું થાય પોણું અને ચોથા ભાગનું થાય ચોથા ભાગનું. હવે મારે અહીંયા એક માનો કે સાઇન વિધેય છે, તો સાઇન વિધેયનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય મારે લેવું છે. ચાલો તો આપણે અહીંયા જોઈએ સાઇન વિધેયનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય એ શૂન્ય હોય. આપણે સાબિત કરી અને જોઈ કે ખરેખર એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે. તો સરેરાશ મૂલ્ય એટલે શું એ આપણને ખબર પડી. તો કે માનો કે અહીંયા સાઇન વિધેય મુજબનો ગ્રાફ ફરીથી દોરીએ અને એ ગ્રાફ હોય તો સરેરાશ મૂલ્ય શું એ તમને સમજાવું, ધ્યાન આપજો અહીંયા. બરાબર? સરેરાશ મૂલ્ય એટલે આપણે માનો કે પ્રવાહ જે છે I બરાબર આમ લખીએ છીએ Q/T. રેડી? Q/T. હવે મારે અહીંયા સુધીની સરેરાશ ધારો કે લેવી છે, તો હું શું કરીશ? તો કે આ સમય આ સમય આ સમય આ સમય આ સમય જેટલો જેટલો વિદ્યુત ભાર છે, બરાબર સમજજો, એટલે એનો મારે સરેરાશ પ્રવાહ I બરાબર, સરેરાશ પ્રવાહ I બરાબર જેટલો જેટલો વીજભાર છે, એક સમીકરણ આપણે આમે લખીએ છીએ I = dQ/dt. આ તત્કાલીન થયું.
એટલે એને આપણે I બરાબર dq/dt ના ફોર્મમાં લખી શકીએ. હવે એ જેટલો વિદ્યુત ભાર મળે છે એનું આપણે સંકલન કરી નાખીએ dq. તો dq ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું I ઇન્ટુ dt. તો હવે માનો કે મારે આ પ્રવાહ I જોઈએ છે તો I ઇઝ ઇક્વલ ટુ dq/dt છે. તો મારે આનો સરેરાશ પ્રવાહ જોતો હોય તો સરેરાશ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ અહીંયા સુધીમાં જે સમય સાથે કુલ dq જેટલો પસાર થતો તો dq ધારો કે એટલો હતો I ઇન્ટુ dt, એના છેદમાં એનો સમયગાળો કુલ dt, એટલે તમને સરેરાશ પ્રવાહ એટલો મળ્યો I ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ dt એના છેદમાં dt. આ dt એનો કુલ સમયગાળો 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ બધાને સરવાળો, અને અહીંયા I ઇન્ટુ dt. કોઈ પણ રાશિનું સરેરાશ મૂલ્ય આમ લઈ શકાય. હવે અહીંયા ધારો કે આપણે એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય લેવું છે ભાઈ, તો કે હા, તો કે એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ I ઇન્ટુ dt એના છેદમાં dt છે. તો એ પ્રવાહ કોનું લેવાનું છે આપણે, તો કે આપણે લેવાનું છે આ સાઇન વિધેયનું, તો કે સાઇન થીટાનું. તો સાઇન થીટા એટલે શું થશે, તો કે સાઇન ઓમેગા ટી, થીટાની જગ્યાએ કિંમત મૂકી. તો આપણો પ્રવાહ જે છે સાઇન ઓમેગા ટી મુજબ બદલાય છે. આપણે I ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી આપણને આપ્યું છે. તો એનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય તો આપણે સાઇન વિધેયનું લઈએ તો અહીંયા થશે સાઇન ઓમેગા ટી ઇન્ટુ dt, કારણ કે આની જગ્યાએ કિંમત મૂકી d2 એમનો, એના છેદમાં ઇન્ટિગ્રેશન ઓફ dt, ક્યાંથી ક્યાં સમયગાળો એક આવર્તકાળ પરનો 0 થી t. તો હવે સરેરાશ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી, સાઇન ઓમેગા ટી નું સંકલન કરીએ આપણે તો થશે કોસ ઓમેગા ટી બાય ઓમેગા 0 થી t એના છેદમાં t નું t 0 થી t. સાઇનનું વિકલન જે છે એ માઇનસ કોસ થાય, સાઇનનું સંકલન જે છે સાઇનનું વિકલન કોસ અને સાઇનનું સંકલન માઇનસ કોસ. ઓકે, હા હવે અહીંયા જુઓ આ -12 લઈ લો, કોસ ઓમેગા ટીની જગ્યાએ કેપિટલ ટી એના છેદમાં ઓમેગા માઇનસ અહીંયા કોસ 0 થી એના છેદમાં અહીંયા ટી -0. બરાબર, સંકલન જોજો પ્લસ હોય તો પ્લસ કરી નાખજો. એક્ઝેક્ટ આઈડિયા નથી અત્યારે, યાદ કરવું પડે, એ કરતો નથી હું. હવે લિમિટ આપણે મૂકી દીધી તો અહીંયા કોસ ઓમેગા એટલે 2π/t ઇન્ટુ ટી માઇનસ કોસ 0ની કિંમત 1 એના છેદમાં આ ઓમેગા ઇન્ટુ ટી. આ ટી વહી ગયા, કોસ 2πની કિંમત શું થાય જોઈ લો 1. એટલે આ સરેરાશ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ કોસ 2πની કિંમત 1 -1 એના છેદમાં ઓમેગા ટી. એટલે આ સાઇન વિધેયનું એક આવર્તકાળ પરનું પ્રવાહનું સરેરાશ મૂલ્ય કેટલું મળ્યું, 0 મળ્યું. કેટલું મળ્યું, 0. આ જ રીતે જો કોસ વિધેય મુજબ પ્રવાહ બદલાતો હોય તો કોસ ઓમેગા ટીનું પણ એક આવર્તકાળ પરનું આમ સરેરાશ મૂલ્ય લઈએ ને આપણે, કોસ ઓમેગા ટી ઇન્ટુ ડીટી એના છેદમાં કુલ સમય ડીટી. તો આ તમને એનો સરેરાશ પ્રવાહ I મળી જાય. કોસ ઓમેગા ટીનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય તમારે જોતું હોય તો એ હંમેશા 0 મળશે. એટલે અહીંયા આ પ્રવાહ લીધો તો આ પ્રવાહનું સરેરાશ મૂલ્ય થયું. આ પ્રવાહની જગ્યાએ કોસ ઓમેગા ટી છે તો એ કોસ ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય તમને એક આવર્તકાળ પરનું કેટલું મળશે, 0. એ આપણે ઓલરેડી જોયું જ છે કે આ મૂલ્ય ધન છે, આ ઋણ છે, તો સરવાળો કરો ધન જે છે એ માનો કે સપોઝ 4 છે, આ એ -4 છે. બરાબર, અહીંયા જે છે એ 2 ભાગ હતા તો 4 4 સરેરાશ કેટલી મળી ગઈ, 0. ભાઈ 2 કરો તો જવાબમાં તો કાંઈ ફેર પડવાનો નથી. ક્લિયર? ચાલો એટલું જઈ લ્યો, પછી આગળ સમજાવું. ચાલો અહીંયા આપણે સાઇન કે કોસાઇન વિધેયનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય, સરેરાશ પ્રવાહનું મૂલ્ય શોધ્યું. એટલે સરેરાશ પ્રવાહનું મૂલ્ય આપણે આમ મેળવી શકીએ છીએ
કાઈ ડીટી એના છેદમાં ઇન્ટિગ્રેશન ઓફ ડીટી. આ પ્રવાહ આઈનું સરેરાશ મેં લીધું, બરાબર. તો આઈ ઇન્ટુ ડીટી એટલે ડીક્યુ થઈ ગયો, કુલ સમય ટી થઈ ગયો. ડીક્યુ એટલે ક્યુ જેટલો વીજભાર હોય છેદમાં સમય ટી એટલે સરેરાશ પ્રવાહ આઈ બરાબર ક્યુ બાય ટી થઈ ગયું. અને ધારો કે હવે અહીંયા આપણે વાત કરી રીતે કે કોસ ઓમેગા ટી લીધું, તો કોસ ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય આપણને કેટલું મળ્યું? 0. આ જ રીતે સાઇન ઓમેગા ટી હોય, તો આવી સુરેખ બહુપદી જેટલી હશે ને, સાઇન હોય કે કોસ હોય, એના એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય હંમેશા શૂન્ય થશે. કારણ કે આ એક આવર્તકાળ પરનું મૂલ્ય શૂન્ય થાય, ધ્યાન આપજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે ચર્ચા કરશું એનું આરએમએસ મૂલ્ય કેટલું થાય. બરાબર. આરએમએસ મૂલ્ય એટલે શું? તો આરએમએસ નું ફૂલ ફોર્મ આપણે 11મા ધોરણમાં જોઈ ગયા છીએ, રૂટ મીન સ્ક્વેર. બરાબર. એની ચર્ચા કરશું આપણે કે આરએમએસ ઝડપ એટલે શું, વોલ્ટેજ અને પ્રવાહના આઈઆરએમએસ મૂલ્યો કેટલા થાય, આઈઆરએમએસ અને વીઆરએમએસ મૂલ્યો. બરાબર. એની ચર્ચા કરશું અને થોડીક બેઝિક બાબતો હજી સમજાવી અને પછી આપણે આ ચેપ્ટરની શુભ શરૂઆત કરશું. આ ચેપ્ટરની અંદર 3 પાર્ટ ખૂબ મહત્વના છે. એક જે છે એ અવરોધ આર, એક આ જે છે આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા ઇન્ડક્ટર એલ અને કેપેસિટર સી. એટલે આને ભેગું કરો એટલે LCR થાય. બરાબર છે. ચાલો, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજી આના આરએમએસ મૂલ્યોની એની ચર્ચા કરી અને પછી આપણે પ્રકરણમાં આગળ વધીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.